લોહીને લગતા અનેક પ્રકારના રોગો હોય છે, જેમ કે બ્લડ કેન્સર છે, થેલેસેમિયા. આ એવા રોગો છે કે જેમાં સમયાંતરે દર્દીને લોહી બદલવું પડતું હોય છે. તેમાં પણ ખાસ વાત કરીએ તો થેલેસેમિયા, કે જેમાં શરીરમાં લાલ રક્તકણ અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછું થઈ જાય છે અને આખા શરીરમાં ઓક્સિજનના પરિવહન માટે હિમોગ્લોબિન નામના પ્રોટીનની જરૂર હોય છે. જે શરીરમાં ન બને અથવા તો ખૂબ જ નહિવત પ્રમાણમાં બને તો થેલેસેમિયા રોગ થવાની સંભાવના રહે છે. તેથી 18 થી 50 વર્ષના જે કોઈ પણ હેલ્ધી લોકો હોય છે તેઓ બ્લડ ડોનેટ કરી શકે છે. જો કે થેલેસેમિયામાં બ્લડ ડોનેટ કરવાનું હોતું નથી. તેમાં રક્તકણ ડોનેટ કરવાના હોય છે, કે જે થેલેસેમિયા ધરાવતા દર્દીના શરીરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ રક્તકણ તે થેલેસેમિયા ધરાવતા દર્દીના શરીરમાં લોહી બનાવવાનું કાર્ય કરે છે. સાથે જ જો નાની ઉંમરમાં બાળકને આ રોગ હોય તો રક્તકણ ટ્રાન્સફર કરવાથી વહેલી તકે સારવાર થઈ શકે છે. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે તે રીતે ઈલાજ કરવો મુશ્કેલ બનતો જતો હોય છે. જી આપનું નામ અને આપના દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવે? મારું નામ ઈશ્વર સરતાનપરા છે અને હું દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રી ગુજરાતના હેડ છું. અને દાત્રી સંસ્થા છે 2009 થી શરૂઆત કરવામાં આવેલી છે, જેમનો મેઇન ઉદ્દેશ છે કે જે થેલેસેમિયા, મેજર બ્લડ કેન્સર, સિકલ સેલ જે બ્લડ રિલેટિવ જે બીમારી છે આવા પેશન્ટોને હેલ્પફુલ થવા માટેનું છે. હવે દાત્રીનું વર્ક એ છે કે એક અમે અહીંયા જે સાથે દાત્રીનું પણ ડેસ્ક મૂકવામાં આવેલું છે, જે ડોનર તરીકેનું રજિસ્ટ્રેશન કરવા માટેનું. હવે ડોનર તરીકેના રજિસ્ટ્રેશન માટે 18 થી 50 વર્ષના જે હેલ્ધી ડોનર હોય એ ડોનર તરીકે લાળનું સેમ્પલ સ્લાઇવા આપી અને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જે હવે બ્લડ ડોનેટ નથી કરવાનું, બ્લડની અંદરથી જે રક્તકણ એટલે કે સ્ટેમ સેલ ડોનેટ કરવાના છે. હવે સ્ટેમ સેલની કોને જરૂરિયાત હોય કે જે બ્લડ રિલેટિવ બીમારી છે, કે જે થેલેસેમિયા મેજર છે, બ્લડ કેન્સર છે, સિકલ સેલ છે, આવી જે બીમારી હોય એ લોકોને જે બ્લડ બનાવવાના સેલ એમના બોડીમાં હોય છે એ અમુક અંશે કામ નથી કરતા અથવા તો એ ખરાબ થઈ ગયેલા હોય છે. એની જગ્યાએ જો કોઈ હેલ્ધી ડોનર છે એ એમને જો જેનેટિકલ એમનું મેચ મળે અને એ એમને સ્ટેમ સેલ ડોનેટ કરે તો ભવિષ્યમાં એમની ટ્રીટમેન્ટ થઈ શકે અને એમને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા આવી બીમારીમાંથી એમને મુક્ત કરી શકીએ આપણે. તો વધારેમાં વધારે લોકો સ્ટેમ સેલ વિશે અવેરનેસ થાય અને રજિસ્ટ્રેશન કરે તો આવી જે થેલેસેમિયા મેજર બીમારી છે એમાંથી એમને મુક્તિ મળી શકે. હવે આ પ્રોસેસ સિમ્પલ છે, 2 મિનિટનો ટાઈમ લાગતો હોય છે કે ડોનર કોઈ પણ ડોનર હેલ્ધી ડોનર છે એ એમનું લાળનું સેમ્પલ આપવામાં એક ફોર્મ ફિલઅપ કરવાનું છે, નામ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર અને લાળનું સેમ્પલ આપવાનું હોય છે. હવે એમની એજ 50 વર્ષની થાય ત્યાં સુધીમાં આવું કોઈ પેશન્ટ જોડે એમનું મેચ મળે છે તો દાત્રી દ્વારા એમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને એમને સ્ટેમ સેલ ડોનેટ કરવાના હોય છે. જે બ્લડની અંદરથી એક સ્ટેમ સેલ જે બ્લડનો એક કોમ્પોનન્ટ છે, જે આપણે પ્લાઝમા છે, શ્વેતકણ છે, રક્તકણ છે, જેમાંથી આપણે એમને રક્તકણ ડોનેટ કરવાના છે. હવે આ જે રક્તકણ છે આપણે થેલેસેમિયા મેજર બાળકને અથવા તો લ્યુકેમિયા છે આવા બાળકોને આપણે ડોનેટ કરીએ તો એમના બોડીમાં નવું બ્લડ જનરેટ થવાનું ચાલુ થઈ જાય છે. તો પછીથી એમને જે રેગ્યુલર જે થેલેસેમિયા મેજર બાળકોને બ્લડ ચડાવવું પડતું એ ના ચડાવવું પડે. હવે આ જે થેલેસેમિયા મેજર બાળકો છે એમનું જો નાની ઉંમરની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો એમનો સક્સેસ રેશિયો વધારે હોય છે. પછી જેવી રીતે એજ એમની વધતી જાય છે એવી રીતે બહારથી કન્ટિન્યુ બ્લડ જતું હોય તો પછી સક્સેસ રેશિયો ઓછો હોય છે. તો વધારેમાં વધારે લોકો અવેર થાય અને રજિસ્ટ્રેશન કરાવે અને આવા જે બ્લડ રિલેટિવ બીમારીથી જે પીડિત બાળકો પેશન્ટો છે એ લોકોને મદદરૂપ થાય. દાત્રીનો મેઇન ઉદ્દેશ એ છે. થેલેસેમિયા બીમારી છે એ શું છે? થેલેસેમિયા બીમારી એક તો જેનેટિકલ બીમારી છે અને થેલેસેમિયા થવાનું કે જે એમના મમ્મી પપ્પા છે એ બંને જ્યારે થેલેસેમિયા માઇનર હોય છે તો એમનું બાળક છે એ થેલેસેમિયા મેજર થવાની શક્યતા હોય છે. તો આવી જે બીમારી છે જે થેલેસેમિયા મેજર થાય છે પછી એમને કન્ટિન્યુ બહારથી કોઈને મહિના દિવસે કોઈને 2 મહિને બહારથી બ્લડ આપવું પડતું હોય છે. તો જ્યારે પણ મેરેજ કરે છે એમના મમ્મી પપ્પા ત્યારે બંનેને થેલેસેમિયા ટેસ્ટ કરાવવો કમ્પલસરી છે, કે જો થેલેસેમિયા ટેસ્ટ કરાવે અને માઇનર હોય તો એમના બાળકમાં થેલેસેમિયા મેજર આવવાની શક્યતા રહી છે. આ જે બીમારી છે એનાથી લોકોને બચવું છે તો શું કરી શકે? આ બીમારીથી બચવા માટે એમની પાસે એક જ ઓપ્શન છે કે કોઈના જેનેટિકલ મેચ સ્ટેમ સેલ એમને મળે અને એ ડોનર એમને ડોનેટ કરે તો એમને આ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને આમાંથી એમને સારું થઈ શકે.